ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચર છે એની અંદર આપણે ઇમ્પિરિયલ પ્રોજેક્ટ એસ્ટિમેશન ટેકનિક છે એની વાત કરી હતી. એની અંદર આપણે એક્સપર્ટ જજમેન્ટ ટેકનિક છે એનો યુઝ કેવી રીતે થાય એનું ડિસ્કશન છે એ કર્યું હતું. પછી ડેલ્ફી કોસ્ટ એસ્ટિમેશન છે એનો યુઝ કેવી રીતે થાય એની આપણે વાત કરી હતી. અને એની અંદર ત્રણ નવી ટેકનિક છે જેનો યુઝ છે એ ડેલ્ફી કોર્સમાં થાય છે, જેમાં ઇક્વેશન, કમ્પેરિઝન અને એનાલોજી, આ ત્રણનો યુઝ છે એ કેવી રીતે થાય ને આપણે સ્ટેપ બાય સ્ટેપ છે એનું ડિસ્કશન છે એ કર્યું હતું. હવે આજે આપણે ડીકમ્પોઝિશન ટેકનિક છે એની ડિટેલ છે એની અંદર વાત કરવાના છીએ. Decomposition involves dividing each project deliverables into smaller and smaller pieces until there is enough detail to support scheduling, estimating and control. હવે ડીકમ્પોઝિશન શું કરશે? જો ડીકમ્પોઝિશન ટેકનિક છે એ તમારો પ્રોજેક્ટ છે એને નાના નાના પાર્ટ છે ને એની અંદર તમારે ડિલિવર છે એ કરવાનો છે. પણ એ નાનો પાર્ટ કેટલો હોવો જોઈએ? તો એનો કોઈ મિનિંગફુલ ઇન્ફોર્મેશન છે એ કેરી ફોરવર્ડ થવી જોઈએ. માની લો કે એક વેબસાઇટ આપણે ડેવલપ કરીએ છીએ, તો એક પેજ છે એ અડધું તમારે ડેવલપ કરી નથી આપવાનું, પણ એક આખું પેજ ડેવલપ થાય પછી તમારે યુઝર છે એને યુઝ કરવા માટે આપવાનું છે. ડીકમ્પોઝિશન ટેકનિક છે એની અંદર આપણે નાના નાના પાર્ટ્સ છે એ યુઝરને ડેવલપ કરીને પ્રોવાઈડ કરવાના છે. Software project estimation is a form of problem solving, and in most cases, the problem to be solved is too complex to be considered in one piece. હવે સોફ્ટવેર પ્રોજેક્ટ એસ્ટિમેશન છે એ એવી વસ્તુ છે કે તમને જે સોફ્ટવેર છે ડેવલપ કરવા માટે મળ્યો છે એ ઓલવેઝ કોમ્પ્લેક્સ હોવાનો. હવે આખી સિસ્ટમ તમે એક સાથે ડેવલપ કરો તો ઇશ્યુઝ ઘણા થાય. બેટર છે કે તમે એને નાના નાના પાર્ટ છે એની અંદર ડેવલપ કરીને પછી એને ડિલિવર કરતા જાઓ અને છેલ્લે પછી તમે એને કમ્બાઈન કરો. For this reason, we decompose the problem, recharacterizing it as a set of smaller problems. અને એના માટે થઈને આપણે શું કરીએ છીએ કે આપણી પાસે જે પ્રોજેક્ટ આવ્યો છે બરાબર, એને આપણે નાના નાના પાર્ટ છે એની અંદર ડિવાઈડ કરીએ છીએ અને પછી એનું ડેવલપમેન્ટ છે ચાલુ કરીએ છીએ, જેથી કરીને આગળ આપણે ઇશ્યુઝ છે એ બહુ ઓછા ફેસ કરવા પડે. હવે જો ડીકમ્પોઝિશન ટેકનિક છે એનો એક આપણને અહીંયા ચાર્ટ છે એનું રિપ્રેઝન્ટેશન કરીને આપ્યું છે. પહેલા તમારી પાસે જે એન્ટાયર પ્રોજેક્ટ આવે છે એનું તમે રિપ્રેઝન્ટેશન જુઓ, પછી એને અલગ અલગ પેજની અંદર ડિવાઈડ કરો, પછી ડિલિવરેબલ્સ આપ્યું છે બરાબર, જ્યાં તમારે ડીકમ્પોઝિશન છે એ કરવાનું છે. એટલે માની લો કે આપણે 50 વેબસાઇટ છે ને 50 પેજ ડેવલપ કરવા છે, તો એને અલગ અલગ પાર્ટમાં તમે એને વેચી દો અથવા અલગ અલગ પેજમાં એને પાર્ટ કરો અને પછી એનું ડેવલપમેન્ટ છે ચાલુ કરો. ધેટ ઇઝ નોન એઝ અ ડિલિવરેબલ. એને ડીકમ્પોઝિશન પણ તમે કહી શકો. પછી આપ્યું છે આઉટપુટ ઓફ સ્કોપ મેનેજમેન્ટ, ધેટ ઇઝ વર્ક પેકેજીસ. અને આ જેટલા પેજ છે એકબીજા સાથે કનેક્ટ છે ને પછી ભેગા કરો. પછી આઉટપુટ ઓફ ટાઈમ મેનેજમેન્ટ, ધેટ ઇઝ નોન એઝ એન એક્ટિવિટીઝ. કઈ કઈ એક્ટિવિટી ક્યારે ક્યારે એટલે કે કેટલા કેટલા પેજ ક્યારે ક્યારે આપણે ડેવલપ કરીને આપવાના છે, આ બધી જ વસ્તુનું રિપ્રેઝન્ટેશન છે કે આપણે ડીકમ્પોઝિશન ટેકનિક છે એની મદદથી કરવાના છીએ. Decomposition of project scope generally involves the following activities. Determine your main project deliverables. તમારા પ્રોજેક્ટમાં સૌથી અગત્યની વસ્તુ કઈ છે એના ઉપર પહેલા ફોકસ કરો. Create a high level breakdown structure, that is known as a WBS, by chunking work into smaller tasks. બરાબર, હવે શું લખ્યું છે? હાઈ લેવલ વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર. બરાબર, તમારી પાસે જે આખું સ્ટ્રક્ચર આવ્યું છે કે આપણે આખો પ્રોજેક્ટ આટલો ડેવલપ કર્યો છે, આવડો મોટો ડેવલપ કર્યો છે, એને નાના નાના પાર્ટ છે ને એની અંદર વહેંચી દો. કન્ટિન્યુ ટુ બ્રેક ડાઉન હાયર લેવલ ટાસ્ક ઇન્ટુ સ્મોલર ટાસ્ક. મોટા ટાસ્ક છે, નાના નાના ટાસ્ક છે એની અંદર ડિવાઈડ કરીને ડેવલપમેન્ટનું કામ છે ને શરૂ કરી દો. ક્રિએટ એ સિસ્ટમ ફોર ટ્રેકિંગ ઈચ ટાસ્ક. દરેક ટાસ્ક છે કેટલો કમ્પ્લીટ થાય છે, કેટલું એનું ડેવલપમેન્ટ થયું છે, એના માટે એક આખી સિસ્ટમ ડેવલપ કરીને તમને ખબર પડે કે આ ટાસ્કમાં અત્યારે આટલું વર્ક થયું છે, આમાં આટલું થયું છે. ટ્રેકિંગ કરશો તો જ ખબર પડશે કે ક્યાં કેટલી વસ્તુ અટકે છે અને ક્યાં કેટલી વસ્તુ છે એનું ફાસ્ટ ડેવલપમેન્ટ થાય છે. વેરીફાઈ ધેટ ધ રિઝલ્ટિંગ ટાસ્ક આર મેનેજેબલ. અને ખાસ એ જોવાનું કે તમારી પાસે જે ટાસ્ક તમે એલોકેટ કર્યા છે એ કમ્પ્લીટ થઈને આવે છે,
પછીનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું. Excessive decomposition may lead to more work without much value for time spent. હવે તમારી પાસે પ્રોજેક્ટ છે એ મોટો હોય તો તમે વધારે એનું ડીકમ્પોઝિશન કરો એ બરાબર છે, પણ પ્રોજેક્ટ નાનો હોય અને ડીકમ્પોઝિશન છે તમે મોટું કરો તો એ તમારો ટાઈમ છે વધારે સ્પેન્ડ કરાવશે. It can also lead to insufficient use of resources and decrease work efficiency. અને એનાથી શું થાય, તમારી જે વર્ક એફિશિયન્સી છે કામ કરવાની એ ઓછી થાય, તમારા રિસોર્સ તમારી પાસે અવેલેબલ છે તમે ફૂલી યુટિલાઇઝેશન છે એ ન કરી શકો. એટલે બને ત્યાં સુધી તમે જ્યારે ડીકમ્પોઝિશન કરો છો આખા પ્રોજેક્ટને તો એવી રીતે ડીકમ્પોઝિશન કરો કે તમારા રિસોર્સ છે એનો તમે મેક્સિમમ યુટિલાઇઝેશન, તમારા ટાઈમનું મેક્સિમમ યુટિલાઇઝેશન આ બધું કેવી રીતે કરશો એ પરફેક્ટ ઓર્ડરની અંદર પછી તમે એનું ડીકમ્પોઝિશન છે એ કરશો. So knowing few basic about work package helps us deciding the level of decomposition. આપણે જે વર્ક છે એનું આખું એનાલિસિસ કરીએ એના ઉપરથી આપણને ખબર પડશે કે આપણે પ્રોજેક્ટ છે એનું કેટલો પાર્ટ છે અને ડીકમ્પોઝિશન કેટલા પાર્ટમાં એનું ડીકમ્પોઝિશન કરવાનું છે. As you decompose requirement, keep in mind that you can structure and manage the project deliverables in a various way. Some of the most common approaches for different type of organization include. હવે જો તમારી પાસે જે રિક્વાયરમેન્ટ આવી છે ને તમે અલગ અલગ પાર્ટ છે એને ડિફાઇન કરો છો. હવે જ્યારે તમારે એને ડિલિવર કરવાના છે ત્યારે ખાસ નોંધ કે ડિલિવરીમાં ઘણી બધી રીતે થઈ શકે. દરેક ઓર્ગેનાઇઝેશન છે અલગ અલગ વસ્તુ છે એનો યુઝ કરી શકે. હવે કઈ કઈ વસ્તુનો યુઝ થાય એને આપણે સ્ટેપ બાય સ્ટેપ છે એને ચેકઆઉટ કરીએ. પહેલી વસ્તુ છે સ્પ્રેડિંગ deliverables across project phase. This is typical for project conducting in a waterfall fashion and for schedule oriented project. હવે આ પહેલી ટેકનિક છે એ શું કહે છે કે તમે વોટરફોલ મોડલ છે એમાં આપણે જોયું કે માની લો કે રિક્વાયરમેન્ટ ફેઝ છે પૂરો થાય પછી તમારે ડિઝાઇનિંગમાં જવાનું. રિક્વાયરમેન્ટ ફેઝ છે એને ડિલિવરેબલ કરો, ડિઝાઇનિંગ ફેઝ છે એનું ડિલિવરેબલ કરો, કોડિંગ ફેઝ છે એનું ડિલિવરેબલ કરો. આવી રીતે તમે કરો. એટલે પહેલી ટેકનિક એવું કે છે કે એક એક પાર્ટ ડેવલપ થાય ને એને તમે ડિલિવર છે એ કરતા ચાલો. પછી છે સ્પ્રેડિંગ deliverables across knowledge areas. તો પેલું પ્રોજેક્ટ થયું, હવે નોલેજ આવે છે. Project team organized by areas of expertise such as operation, legal or finance usually use the technique in their project. હવે આપણી પાસે જે પ્રોજેક્ટ આવ્યો છે એ કયા બેઝ ઉપરનો આવ્યો છે બરાબર, અને એમાંથી આપણે એનું ડીકમ્પોઝિશન કરીએ તો આપણી પાસે કેટલા પાર્ટની અંદર એના એક્સપર્ટાઇઝ પર્સન છે. જેમ કે કીધું છે કે ઓપરેશન છે, લીગલ છે, ફાઇનાન્સ છે, જેના તમારી પાસે એક્સપર્ટાઇઝ પર્સન છે પહેલા એનો ટાસ્ક છે ને ડિફાઇન કરી દો અને એનું ડિલિવરેબલ્સ છે એ પહેલા ડિફાઇન કરો. અને થર્ડ છે સ્પ્રેડિંગ deliverables across process. એટલે ડેવલપ થતું જાય અને તમે ડિલિવર છે એ કરતા જાઓ. This is typical for process oriented project. બરાબર, એક ટાસ્ક પૂરો થાય પછી બીજો શરૂ થાય એવી કોઈ વસ્તુ હોય ત્યારે આપણે આ થર્ડ ટેકનિક છે એનો યુઝ કરવાનો આવશે. પછી ટેકનિક નંબર 4 છે spreading deliverables across sub projects. This is most effective on big projects with added complexity where deliverables are specific for part of the project but do not for the project as a whole. આખો પ્રોજેક્ટ તમારે એક સાથે ડિલિવર નથી કરવાનો પણ એના નાના નાના પાર્ટ છે જેને આપણે સબ પ્રોજેક્ટ કહી શકીએ. એ સબ પ્રોજેક્ટ છે એને તમારે ડિલિવર કરવાના છે તો ત્યારે તમે આ વસ્તુનો યુઝ કરી શકો. તમારી પાસે જે રિક્વાયરમેન્ટ આવી છે વધારે કોમ્પ્લેક્સ હોય તો તમારે એને સબ પ્રોજેક્ટ છે એની અંદર ડિવાઈડ કરવી પડે. અને લાસ્ટ વન છે ઓર્ગેનાઇઝિંગ deliverables hierarchically from major deliverables to sub deliverables. હવે શું કહે છે જો આમાં એક પ્રી ડિફાઇન તમે હાયરાર્કી ડિસાઈડ કરી લો કે કયો પાર્ટ પહેલા ડેવલપ કરવો છે, પછી કયો ડિલિવર કરવો છે, પછી કયો ડિલિવર કરવો છે. આ શેના માટે છે? ધીસ ઇઝ બેસ્ટ ફોર પ્રોડક્ટ ઓરિએન્ટેડ પ્રોજેક્ટ. જ્યાં એક પ્રોડક્ટ બીજા પ્રોડક્ટ ઉપર ડિપેન્ડન્ટ છે તો એક વસ્તુ બીજી વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ છે એવી વસ્તુનું તમે જ્યારે રિપ્રેઝન્ટેશન કરો છો ત્યારે તમે આ ટેકનિક છે એનો મેક્સિમમ યુઝ કરો એ વધારે ફિઝિબલ છે. એટલે આપણે ડીકમ્પોઝિશન છે એની ટેકનિક છે એની વાત કરીએ એમાં 5 વસ્તુ છે એને કેરી ફોરવર્ડ કરી હવે નેક્સ્ટમાં આપણે શું ચેક કરવાનું છે એને ચેકઆઉટ કરી લઈએ. અલ્ગોરિથમેટિક મેથડ્સ છે એને આપણે ચેક કરવાનું છે, અલગ અલગ મોડલ્સ છે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ છે અત્યારે ચેક કરતા જશું.
એટલે હવે આપણે અલગ અલગ ટેકનિક છે એનો યુઝ કરવાના છીએ. મે બી કદાચ તમને સ્ક્રીન છે એને દેખાડ્યો. જસ્ટ અ મિનિટ. ઓકે, આપણે વાત કરતા હતા એમ કન્સ્ટ્રક્ટિવ કોકોમો મોડલ છે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ છે ને લર્ન કરતા જઈએ. અત્યારે આપણે જે બધા મોડલ લર્ન કરવાના છે એનો બેઝ આઈડિયા છે એ કોસ્ટ ઉપર છે. બરાબર, ક્યાંથી આપણે કોસ્ટ છે એને મેક્સિમમ રીતે રિડ્યુસ કરી શકાય એનો આપણે મેક્સિમમ છે એ યુઝ કરવાના છે. એટલે એવા મોડલ છે ને આપણે લર્ન કરશું જે આપણી કોસ્ટ છે એને રિડ્યુસ કરવામાં આપણને હેલ્પ કરે. Software cost estimation is an important part of the software development process. The COCOMO model, that is known as a constructive cost model, offers a powerful instrument to predict software cost. હવે આ એક એવું મોડલ છે કે જે આપણને સોફ્ટવેર ડેવલપમેન્ટ છે એ આખી પ્રોસેસ આપણે કેરી ફોરવર્ડ કરશું તેમાં કોસ્ટિંગ કેટલું આવશે, ક્યાં તમે એને રિડ્યુસ કરી શકો, કેવી રીતે કરી શકો, એ બધી વસ્તુ છે એનું થોડું આપણને બ્રીફ નોલેજ છે પ્રોવાઈડ કરશે. The COCOMO model is an algorithmic software cost estimation model developed by Barry W. Boehm. બરાબર, આ કોને ડેવલપ કર્યું છે? તો કે બેરી ડબલ્યુ બોહેમ છે એને આ ઘણીવાર એને છે બોહેમ મોડલ પણ કહે છે. એટલે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમે ધ્યાન રાખજો. ઘણીવાર એવું પૂછે છે કે એક્સપ્લેન બોહેમ મોડલ, એટલે ઘણા એમ કે આપણું ભણાયું જ નથી, પણ બોહેમ મોડલ એટલે કન્સ્ટ્રક્ટિવ એટલે કે કોકોમો મોડલ છે એની જ વાત છે. The model uses a basic regression formula with parameters that are derived from historical project data and current as well as future project characteristics. એટલે જૂના ડેટા છે એને તમારે લેવાના, એક્ઝિસ્ટિંગ ડેટા લેવાના, ફ્યુચરના ડેટા છે એને પણ તમારે ગ્રેપ કરવાના અને એના ઉપરથી આપણું એઝમ્પશન છે એ તમારે ડેવલપ કરીને ડિફાઇન કરવાનું. COCOMO provides more support for modern software development process and an updated project database. The need for new model came as a software development technology moved from mainframe and overnight batch processing to desktop development, code reusability, and use the off-the-shelf software component. હવે COCOMO model છે એ તમને બધી જ રીતે હેલ્પફુલ થવાનું છે. આગળના જે સોફ્ટવેર બધા ડેવલપ થતા હતા એ મેઇનલી મેઇન ફ્રેમ એટલે કોઈ બહુ મોટા મોટા કમ્પ્યુટર્સ હોય એના માટે ડેવલપ થતા હતા. હવેના બધા જ કમ્પ્યુટર, હવેના બધા જ સોફ્ટવેર છે એ નાના કમ્પ્યુટર એટલે કે ડેસ્કટોપથી માંડીને લેપટોપ ને લેપટોપથી માંડીને આપણા મોબાઈલ ફોન ત્યાં સુધીને આવી ગયા છે. એટલે કોકોમો મોડલ છે એ આપણને બધી જ રીતે કયા ફેઝમાં કઈ પ્રોડક્ટ છે એની અંદર આપણે સોફ્ટવેર ડેવલપમેન્ટ છે એ કરવાના છે એ બધાનું કોસ્ટિંગ છે એ ડિફાઇન કરીને આપણને આપશે. બોહેમ પ્રપોઝ 3 લેવલ ઓફ ધ મોડલ. બરાબર, એને 3 લેવલ આપ્યા છે: બેઝિક, ઇન્ટરમીડિયેટ અને ડિટેલ. હવે બેઝિકમાં શું આવે, ઇન્ટરમીડિયેટમાં શું આવે અને ડિટેલમાં શું આવે એને આપણે ચેક કરી લઈએ. The first level, that is known as the basic COCOMO, is a good for quick, early, rough order of magnitude estimate of software cost, but its accuracy is limited due to its lack of factor to account for difference in project attributes. નાનો પ્રોજેક્ટ હોય, બહુ ઝડપથી ડેવલપ તમારે કરવાનો હોય, રિક્વાયરમેન્ટ ઝડપથી આવી જોઈએ, ઝડપથી એની પ્રોસેસિંગ કરવાનું હોય ત્યારે તમે આ મોડલ છે એનો યુઝ કરી શકો. પણ આમાં જે એક્યુરસી આવવાની છે એ એક્યુરસી થોડી લિમિટેડ આવશે. એટલે આપણે એક્સપેક્ટ કરીએ કે આપણે 5 લાખનો પ્રોજેક્ટ છે ડેવલપ કરો છે તો એવું મે બી બને કે આ બાજુ 4.5 લાખ અને આ બાજુ 5.5 લાખ પણ થાય. એટલે અહીંયા એક્યુરસી ફેક્ટર છે એ થોડું લિમિટેડ આવે છે બેઝિક કોકોમોમાં. હવે ઇન્ટરમીડિયેટ છે એમાં શું આવે એને ચેકઆઉટ કરીએ. The intermediate COCOMO model computes software development effort as a function of program size and a set of 15 cost drivers that include subjective assessment of product hardware, personal and project attributes. હવે જો ઇન્ટરમીડિયેટ શું કહે છે કે પ્રોજેક્ટની સાઇઝ શું છે, એને ડેવલપ કરવા માટે તમે કયા એફર્ટ કરશો, એના માટે કેટલી કેટલી તમારે વસ્તુ જોશે, આ બધી જ વસ્તુ છે એનું એસેસમેન્ટ કરશે અને એના બેઝ ઉપર તમને પ્રોજેક્ટ છે એનું કોસ્ટિંગ છે ને પ્રોવાઈડ કરશે.
એટલે બેઝિક કરતા ઇન્ટરમીડિયેટ છે એ થોડું વધારે ડેપ્થમાં જાય છે. હવે એડવાન્સ. The advanced or detailed COCOMO model incorporates all characteristics of intermediate version with an assessment of post-driver impact on each step, that is known as an analysis, design, etc. of the software engineering process. હવે જો ડિટેલ અથવા એડવાન્સ વર્ઝન છે એ ઇન્ટરમીડિયેટ છે ને બધા કેરેક્ટરિસ્ટિક છે ને કેરી ફોરવર્ડ કરે છે, પણ વધતા એ શું કરે છે જો જે આખી પોસ્ટ ડ્રાઈવ ઇમ્પેક્ટ છે આગળ ઉપર ઇન્ટરમીડિયેટમાં આપણે જો પોસ્ટ ડ્રાઈવ ઇમ્પેક્ટ એટલે શું થાય, આખા પ્રોજેક્ટ છે એની કોસ્ટિંગ એ કરીને આપે ઇન્ટરમીડિયેટમાં. ડિટેલ એવું કે છે કે આખા પ્રોજેક્ટની તમારે કોસ્ટિંગ આપવાની, પણ પ્રોજેક્ટ છે ને જેમ આપણે આગળ વોટરફોલ મોડલ છે એની અંદર વાત કરી હતી કે અલગ અલગ ફેઝમાં એનું ડેવલપમેન્ટ થાય, અહીંયા દરેક ફેઝમાં તમારે કેટલું એઝમ્પશન અથવા કેટલો ખર્ચો થશે એની બધી ડિટેલ છે એ આ મોડલ તમને આપશે. Now let us check advantage of COCOMO. COCOMO is transparent. One can see how it works unlike other models such as SLIM. આના પછી આપણે જે ભણવાનું છે એટલે કે ટ્રાન્સપરન્ટ છે, શેમાં શું થશે એ બધી જ વસ્તુ છે તમને બહુ ક્લિયરલી દેખાશે. Drivers are particularly helpful to estimator to understand the impact of different factors that affect project cost. Driver એટલે અલગ અલગ ફેઝ છે એની વાત છે, અલગ અલગ ફેઝ છે એની અંદર જે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ ટીમ છે એને કયા ફેક્ટર છે એ ઇફેક્ટ કરશે ને એના હિસાબે એની કોસ્ટમાં કેટલો ચેન્જ આવશે એનું પણ એ રિપ્રેઝન્ટેશન છે એ કરીને આપશે. હવે ડ્રોબેક્સ કયા છે જો it is hard to accurately estimate KDSI, thousand deliver sources, early on in the project when most effort estimation are required. એડવાન્સમાં તમે એવું એસ્ટિમેશન કરો કે એનાલિસિસ ડિઝાઇન ફેઝ આ બધામાં આટલા આટલો ખર્ચો થશે, આ બહુ ટિપિકલ છે કારણ કે કેટલી બધી વસ્તુ તમારે ડેવલપ કરવાની હોય એટલે તમે એડવાન્સમાં જે કાંઈ છે એના વગર તમે સીધું એનું પ્રિડિક્શન છે એ મૂકી દો તો એ તમને એક ટિપિકલ પડશે. KDSI actually is not a size measure, it is a length measure. અને KDSI છે એ સાઇઝ નથી પણ ખરેખર લેન્થ છે. Extremely vulnerable to misclassification of development mode. Success depends on largely on tuning the model to needs to the organization using historical data which is not always available. હવે આગળ આપણે વાત કરી કે કેલ્ક્યુલેશન કેવી રીતે કરે છે, તો પાસ્ટમાં તમે જે પ્રોજેક્ટ ડેવલપ કર્યા હોય એમાં કેટલું કોસ્ટિંગ થયું એના ડેટા લે, અત્યારે કેટલું થયું છે એનું એઝમ્પશન કરે, ફ્યુચરમાં શું થવાનું છે એના ડેટા પણ એ કેરી ફોરવર્ડ કરે. હવે આવી બધી વસ્તુ દરેક વખતે મળવી છે એ બહુ ટિપિકલ છે, પણ એક વસ્તુ ખરી કે આપણે કોસ્ટ એસ્ટિમેશન છે કોઈના કોઈ રીતે તો કરવી પડશે. હવે આ મોડલ આપણે ન લઈએ તો સેકન્ડ મોડલ જે આપણે ભણવાના છે સ્લિમ એને તમારે છે લેવું પડે. હવે કન્સ્ટ્રક્ટિવ મોડલ છે એમાં જે નાના નાના ડ્રોબેક્સ હતા એને એ લોકોએ શું કર્યું છે થોડું એડવાન્સમાં એટલે કે મોડલમાં માઇનોર ચેન્જીસ કરીને એનું રિપ્રેઝન્ટેશન છે આપ્યું છે જેને કન્સ્ટ્રક્ટિવ કોકોમો મોડ કન્સ્ટ્રક્ટિવ કોસ્ટ મોડલ 2 નામ એટલે કે કોકોમો 2 નામ છે એવું આપ્યું છે. Now COCOMO 2 is a model that allows one to estimate cost, effort and schedule when planning a new software development activities. COCOMO 2 શું છે જો એ તમારે નવો સોફ્ટવેર છે એ પ્લાન કરવો છે ત્યારે એનું કોસ્ટ એસ્ટિમેશન છે કેવું થશે એના માટે તમને હેલ્પફુલ થશે. COCOMO 2 is the latest major extension to the original COCOMO 81 model published in 1981. COCOMO 81 છે 1981 ની અંદર ડેવલપ થયું તો આ COCOMO 2 છે બરાબર, એનું મેજર એક્સટેન્શન છે. It consists of 3 sub-model, each one offering increased fidelity. The further along one is in the project planning and design process. આવી ત્રણ અલગ અલગ મોડલ છે એનું કોમ્બિનેશન કરીને આવ્યું છે જેમાં એક મોડલનું ઇમ્પ્લિમેન્ટેશન કરશો એટલે બીજા મોડલના ઇનપુટ તરીકે વર્ક કરશે, એવી રીતે બીજા મોડલનું આઉટપુટ છે ત્રીજાના ઇનપુટ તરીકે વર્ક કરશે એટલે ફાઇનલી તમને પ્રોજેક્ટ જે એસ્ટિમેશન તમે કર્યું છે તમે ઓલમોસ્ટ એની નજીક છે એ પહોંચી જશો. લાંબો જે ગેપ આપણે આગળ ડિસ્કસ કર્યો તો એટલો બધો ગેપ છે એ રહેવા નહીં દે. Listed in increased fidelity, these submodels are called application composition, early design and post architecture model. આગળ જે આપણે વાત કરી કે લોકો ત્રણ મોડલ છે એની અંદર વર્ક કરે છે
એમાં પેલું છે એપ્લિકેશન કમ્પોઝિશન, એટલે કે તમારો આખો પ્રોજેક્ટ છે ને કેટલા પાર્ટમાં ડિવાઈડ કરવાનો, પછી અર્લી ડિઝાઇન એનો ડિઝાઇનિંગ પાર્ટ, અને પછી પોસ્ટ આર્કિટેક્ચર એ કેવું દેખાશે આખો પ્રોજેક્ટ, બરાબર. આ બધી જ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ આની અંદર થશે. COCOMO 2 can be used for following major decision situation, making investment or other financial decision involving a software development effort. તમારે અલગ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અથવા ફાઇનાન્શિયલ ડિસિઝન છે, સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોસેસ છે એની અંદર કેટલું જશે એ તમારે જોવું છે, તો એના માટે તમે આનો યુઝ કરી શકો. સેટિંગ પ્રોજેક્ટ બજેટ્સ એન્ડ શેડ્યુલ એઝ અ બેસિસ ફોર પ્લાનિંગ એન્ડ કંટ્રોલ. એક પ્રી ડિફાઇન બજેટ છે એ તમારે ડિફાઇન કરવું હોય કે આટલી વસ્તુ માટે આટલી વસ્તુ છે તો આટલા પૈસા છે એની રિક્વાયરમેન્ટ આવશે, ત્યારે તમે કોકોમો છે એનો યુઝ કરી શકો, કોકોમો 2 નો. Deciding on or negotiating trade-offs among software cost schedule, functionality, performance or quality factor. બરાબર, કોના ઉપર વધારે ભાર આપવાનો છે, કોસ્ટ શેડ્યુલિંગ છે, શેડ્યુલિંગ કેવું કરવું છે, ફંક્શનાલિટી પરફોર્મન્સ કેવું જોઈએ છે, ક્વોલિટી ફેક્ટર્સ કેટલા જોઈએ છે, આ બધા જ ઉપર તમે તમારું ડિવિઝન તમારા મની છે ને ડિવાઈડ પણ કરી શકો, એમાં નિગોશિએટ કરી શકો કેટલામાં આપણે કેટલી વસ્તુ છે એ કરવી છે. માની લો કે શેડ્યુલિંગ છે એમાં થોડું ઓછું રોકાણ કરવું છે, ઓછા પૈસા ઓક્યુપાય કરવા છે, પરફોર્મન્સ વધે, ક્વોલિટી વધે, એમાં વધારે કરવું છે, તો એવું પણ તમે કરી શકશો. મેકિંગ સોફ્ટવેર કોસ્ટ એન્ડ શેડ્યુલ રિસ્ક મેનેજમેન્ટ ડિસિઝન. Deciding which part of software system to develop, reuse, lease or purchase. સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. જો તમારી પાસે જે પ્રોજેક્ટ આવ્યો છે, આગળ આપણે વાત કરી કે આ પાસ્ટમાં તમારી પાસે કોઈ પ્રોજેક્ટ હોય એના ડેટાનો એક કોસ્ટ એસ્ટિમેશન તરીકે યુઝ કરે છે, તો અહીંયા આપણને એવી પણ ફેસિલિટી મળે છે કે જેની અંદર તમે પાસ્ટમાં કોઈ વસ્તુ ડેવલપ કરી છે અને તમે આ પ્રોજેક્ટ છે એની અંદર વાપરી શકો એવું છે કે નવી ડેવલપ કરવું પડે એવું છે, તમે કોઈની પાસેથી પરચેસ કરી શકો એમ છો, કોઈની પાસે તમે લીઝ ઉપર લઈ શકો એટલે કે ભાડે પટ્ટે લઈ શકો એવું છે. આવી ઘણી બધી વસ્તુ છે એ તમે ડિસાઇડ અહીંયા કરી શકશો. Making legacy software inventory decision, what part to modify, phase out, outsourcing, etc. એટલે ઉપર જે 5th પોઈન્ટમાં આપણે વાત કરી એ જ વસ્તુ અહીંયા છે કે કેટલી વસ્તુ છે એને આપણે મોડિફાઈ કરવાની આવશે, કેટલી વસ્તુને રિમૂવ કરવી પડશે, કેટલી વસ્તુ છે એ તમે આઉટસોર્સિંગની મદદથી ડેવલપ કરી શકશો. આવા ઘણા બધા ફેક્ટર છે એને તમે અહીંયા કેરી ફોરવર્ડ કરી શકો. અને છેલ્લું છે setting mixed investment strategies to improve organization software capability via reuse, tools, process maturity, outsourcing, etc. એટલે ટૂંકમાં તમારી પાસે જે જૂની વસ્તુ છે એમાંથી તમે કેટલી વસ્તુ યુઝ કરી શકો છો, બરાબર, અને તમે કેટલું નવું ઇન્વેસ્ટમેન્ટ છે એ તમારે કરવું પડશે. આવા ઘણા બધા ફેક્ટર છે ને તમે કોકોમો 2 છે એની અંદર ઇન્વોલ્વ કરી શકશો. સિમ્પલ કોકોમોમાં આ બધી વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન હતું, જે વસ્તુ એ લોકો કોકોમો છે ને એડવાન્સ લેવલે ડેવલપ કરી દીધું અને એનું નામ એ લોકોએ કોકોમો 2 છે એવું આપ્યું. હવે નેક્સ્ટ મોડલ છે સ્લિમ મોડલ. એ સ્લિમ મોડલ છે ને આપણે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર ભણશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.